નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે બીએ વિષયમાં પરીક્ષા આવી ગઈ છે 28 તારીખે અને ગભરાવાની બીવાની બિલકુલ જરૂર નથી દીકરા. હું તમારો 4 થી 5 મિનિટનો સમય લઈશ, વધારે સમય નહીં લઉં, પણ તમને જે પ્રશ્ન આપું છું એ પ્રશ્ન તમારે 5 માર્ક્સ માટે ફરજિયાત કમ્પ્લીટ કરી લેવાનો છે. અને એ પ્રશ્ન તમે કમ્પ્લીટ કરો એ પહેલા આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક સરસ મજાની લિંક આપી છે, જેમાં હેતુલક્ષીમાં પ્રહાર એટલે કે અકાઉન્ટ સ્ટેટ ઇકો બીએ ઇંગ્લિશ અને એસપીસીસી ની પર સબ્જેક્ટ 69 રૂપીઝ ઓનલી સોફ્ટ કોપી તમે ડાઉનલોડ કરી શકો છો. અને દીકરાઓ, એન્ડ ટાઈમે આ વસ્તુ તમને ખૂબ જ ફળદાયી નીવડવાની છે. તો જેટલા પણ બાળકોએ હજુ સુધી આ ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. અને હવે આપણે જઈએ આપણા સરસ મજાના પ્રશ્ન તરફ. 5 ગુણનો પ્રશ્ન છે દીકરાઓ, સમજ. 5 ગુણ બેઠા હો, 5 ગુણ દીકરાઓ બેઠે બેઠા આવશે. 5 ગુણ બેઠા આવશે. તો પ્રશ્ન તમારો છે ગ્રાહકોના અધિકારો. શું આવશે દીકરાઓ? ગ્રાહકોના અધિકારો સમજાવો. તો સૌથી પહેલો અધિકાર મળે છે ગ્રાહકોને સુરક્ષા. સૌથી પહેલો અધિકાર ગ્રાહકોને મળે છે સુરક્ષા, ગ્રાહક સુરક્ષા. ત્યાર પછી અધિકાર મળે છે ગ્રાહકોને જાણકારીનો અધિકાર. જાણકારીનો અધિકાર. નંબર 3 પર આવે છે દીકરાઓ પસંદગીનો અધિકાર. નંબર 4 પર આવશે રજૂઆતનો અધિકાર. નંબર 5 પર આવશે ફરિયાદના નિવારણનો અધિકાર. અને નંબર 6 પર આવશે ગ્રાહક શિક્ષણ. સમજ. હવે આ પ્રશ્ન તમારા સેક્શન ઈ માટેનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગમે તેમ કરીને તમારે આ 6 મુદ્દાની સમજૂતી કરી લેવાની છે કે ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા ધારો, આપણને ખબર છે કે ગ્રાહક સુરક્ષા ધારો કયો છે? ગ્રાહક સુરક્ષા ધારો છે 1986. તો ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત ગ્રાહકોને કયા અધિકારો મળ્યા છે? તો ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત ગ્રાહકોને 6 અધિકારો મળ્યા છે. હા, યુએનઓ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા બીજા મળેલા છે તે અલગ છે. સૌથી પહેલો અધિકાર છે સુરક્ષાનો. શેની સુરક્ષા? તો ગ્રાહકોનું આર્થિક શોષણ ન થાય, માનસિક શોષણ ન થાય એની સુરક્ષા. બીજું, ગ્રાહક જો કોઈ જગ્યાએ છેતરાય તો એ પ્રોપરલી જઈને લીગલ એક્શન લઈ શકે, લીગલી કાર્યવાહી કરી શકે, કોર્ટના પગથિયા ચડીને છેતરનારને સજા અપાવી શકે. એનો એને પૂરેપૂરો અધિકાર છે. જાણકારી. બીજું, ગ્રાહક કોઈ પણ પ્રોડક્ટ ખરીદે છે, એ પ્રોડક્ટ વિશે A to Z માહિતી મેળવવાની, જાણકારી મેળવવાનો એને પૂરેપૂરો અધિકાર છે. ત્યાર પછી નંબર 3 પર આવશે પસંદગીનો અધિકાર. પસંદગીનો એટલે ગ્રાહક સમજો 10 જુદી જુદી જાતની વસ્તુ હોય, એમાંથી એને મનપસંદ પડે એવી વસ્તુ પસંદ કરવાનો એને પૂરેપૂરો હક અને અધિકાર છે. નંબર 4 પર આવશે રજૂઆત. સમજો ગ્રાહક કોઈ પ્રોડક્ટ યુઝ કરે છે, એ પ્રોડક્ટ અંગે એને કોઈ ખામી લાગે તો રજૂઆત કરવાનો પૂરેપૂરો અધિકાર છે, કારણ કે ગ્રાહક છે બજારનો રાજા છે. અથવા સમજો કોઈ પ્રોડક્ટ એને ખરીદી છે, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે, એમાં કોઈ ખરાબી આવી ગઈ છે, તો પણ રજૂઆત કરવાનો પૂરેપૂરો અધિકાર છે. અને રજૂઆત કર્યા પછી પણ સમજો કે હું એમ કહું ભાઈ મારે આ XYZ બ્લેન્ડર છે, ઇલેક્ટ્રિક બ્લેન્ડરમાં પ્રોબ્લેમ આવી ગયો છે, હવે બ્લેન્ડર ને મારે રિપેર કરાવવું છે, તો એઝ અ કસ્ટમર મેં જ્યાંથી ખરીદ્યું છે ત્યાંથી એ વ્યક્તિ મને રિપેર કરી દે એ આગ્રહ રાખવાનો મને પૂરેપૂરો અધિકાર છે. જો બ્લેન્ડર રિપેર ન થાય તો એ લોકોએ મને રિપ્લેસ પણ કરી દેવું પડે. આ ગ્રાહકને પૂરેપૂરો અધિકાર છે. ને ગ્રાહક શિક્ષણ. જોજો અત્યારે ગ્રાહકમાં છે ને એક જૂથ નથી, એકતા નથી, એટલે ગ્રાહકો એકલા પડી જાય છે. અને આ જે શોષણ થઈ રહ્યું છે, જે કાળા બજાર થઈ રહ્યા છે, એ છે છેતરાય છે, છતાં એની સામે એક્શન લઈ શકતા નથી. દીકરાઓ, 5 ગુણનો 28 ફેબ્રુઆરી 2026 માટેનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કરી નાખજો દીકરાઓ, ફાયદો અવશ્ય થશે. અને મેં કીધું એમ હેતુલક્ષીના પ્રહાર વાળી PDF તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ડાઉનલોડ કરી શકશો. અવશ્ય ડાઉનલોડ કરજો. મળીએ બાળકો. જય હિન્દ.